ખેડૂત ભાઈઓ, આપણા મુખ્ય ચોમાસુ પાકો જે છે એ પૈકી આપણા કપાસ અને મગફળી સૌથી અગ્રક્રમે હોય છે અને કપાસ અને મગફળીના પાકને આગોતરા ઉગાડવા માટેનો સમય હવે આવી ગયો છે। જૂન 4, 2025 આપણે આગોતરો કપાસ ક્યારે ઉગાડવો એની ચર્ચા કરીએ છીએ ત્યારે કેટલાક ખેડૂત મિત્રોને અવશ્ય એવો સવાલ થશે કે કપાસ તો ખેડૂતોએ ઉગાડી દીધો, તમે તો બહુ મોડી ચર્ચા કરી રહ્યા છો, પણ જે ઉગી ગયેલા કપાસ આપણને દેખાય છે અને આપણે ઉગાડીએ છીએ એક ખેડૂત તરીકે, એ કપાસ આગોતરા ગણાય કે કેમ એ એક સવાલ છે અને એની પણ આપણે આગળ ચર્ચા કરીએ છીએ। પણ ચર્ચા આજે આપણે જે કરીએ છીએ એ આપણા કપાસના આગોતરા વાવેતર, સમયસરનું વાવેતર અને પાછોતરું વાવેતર એની સમય મર્યાદાઓ અને સાથે સાથે અત્યારે આપણને ઉપલબ્ધ ખાતરો જે કાંઈ હોય એ પૈકી આપણે કયા ખાતરો પાયામાં કેટલા વાપરવા જોઈએ એની ચર્ચા જ્યારે કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, સૌથી પહેલા આપણે કપાસના વાવેતરના સમયગાળાઓને જોઈ લઈએ। સૌ પ્રથમ આગોતરું વાવેતર એટલે જૂન મહિનાની 10 તારીખથી જૂન મહિનાની 25 તારીખ। ત્યાર પછી સમયસરનું વાવેતર તો જૂન 25 થી લઈ અને જુલાઈ 10 સુધીમાં આપણો કપાસ જે ઉગી જાય આ આપણા કપાસનું સમયસરનું વાવેતર। પાછોતરું વાવેતર તો જુલાઈ મહિનાની 10 તારીખથી લઈ અને જુલાઈ મહિનાની 20 તારીખ, અઠવાડિયું કે 10 દિવસનો સમયગાળો પાછોતરા વાવેતરનો ગણાય। જુલાઈ મહિનાની 20 તારીખ પછીનું જે કાંઈ વાવેતર થાય એ વાવેતર પાછોતરો સમય પણ આપણે ચૂકી ગયેલા ગણાઈએ। ઘણા બધા આપણા દર્શક મિત્રોએ પણ કપાસ ઉગાડી દીધા છે, કોઈનો અઠવાડિયાનો થઈ ગયો, કોઈનો 10 દિવસનો થઈ ગયો અને કોઈનો 3 અઠવાડિયાથી પણ વધારે સમયનો કપાસ થઈ ગયો છે। એટલે મોટા ભાગે કેટલાક દર્શકો એવો સવાલ કરે કે તો આ જે કપાસ આપણે ઉગાડ્યો છે, અગર તો આપણને જે ઉગેલો જોવા મળી રહ્યો છે બીજા ખેડૂતોના ખેતરોમાં, એને આપણે કયો કપાસ કહીએ? જેમને ઉગાડ્યો છે એમને ખૂબ ખૂબ શુભેચ્છા, પણ એ ઉગાડેલો આપણો કપાસને માટે ન તો સમયસરનું વાવેતર છે, ન તો આગોતરું વાવેતર છે, સંપૂર્ણપણે કમોસમી વાવેતર છે આપણું કપાસનું। 10 તારીખ જૂન મહિનો, આની પહેલા જે કાંઈ કપાસ આપણો ઉગ્યો એ તમામ કપાસ કમોસમી વાવેતર છે, આટલું આપણે યાદ રાખવાનું છે। આ વાવેતર અને આ કપાસમાં આપણને ક્યારેય જે રૂપમાં વળતર મળવું જોઈએ એ વળતર ન મળી શકે। સમયસરનું વાવેતર અને આગોતરું વાવેતર, આ વાવેતરો જ આપણને એકંદર ઠીક પ્રમાણમાં વળતર આપવાની ક્ષમતાઓ ધરાવતા સમયના વાવેતરો છે। એટલે હવે અત્યારથી આપણે વિચારીએ તો 10 તારીખથી આપણે પાવાનું શરૂ કરવું હોય, અગર તો 8, 9 તારીખ કે 7 તારીખથી આપણે પાવાનું શરૂ કરવું હોય આગામી 3-4 દિવસ પછી, તો પાવાની શરૂઆત કરતા પહેલા આપણે પાયામાં જે કાંઈ ખાતરો જરૂરી હોય છે તત્વોના હિસાબથી એની ચર્ચા જો કરીએ તો આપણા પાયાના ખાતરોમાં જે તત્વો આપણે આપવાના છે એ તત્વોમાં પ્રથમ તત્વ છે નાઇટ્રોજન। તો નાઇટ્રોજનની જરૂરિયાત આપણી 1 વીઘામાં પાયાના હિસાબથી 6 થી 7 કિલો અને મહત્તમ 8 કિલોની હોય છે કપાસના વાવેતરમાં। ફોસ્ફરસની જરૂરિયાત પાયામાં તો નાઇટ્રોજનની જેટલી જ હોય છે, 6 થી 7 કિલો, મહત્તમ 8 કિલોગ્રામ। આ તત્વ પાયામાં મળે આપણા કપાસના પાકને એ જરૂરી અને અનુકૂળ છે। પોટેશિયમ તત્વ તો પોટેશિયમ તત્વ 3 થી 3.5 કિલો અને મહત્તમ 4 કિલો પોટેશિયમ તત્વ પાયામાં આપણા કપાસના પાકની જરૂરિયાતનું તત્વ છે। ત્યાર પછી આપણે ગૌણ તત્વોની વાત લઈએ તો ગૌણ તત્વોમાં કપાસ, મગફળી આવા કેટલાક વાવેતરો આપણા એવા છે કે એને ગૌણ તત્વો પૈકીના 1-2 તત્વો ખૂબ વધારે વિશેષ પ્રમાણમાં જરૂરી હોય છે અને એ વિશેષ જરૂરી તત્વો એટલે પ્રથમ ક્રમે સલ્ફેટ તત્વો। સલ્ફેટ તત્વની જરૂરિયાત આપણા કપાસ અને મગફળીના પાક માટે પોટેશિયમના લેવલની જ આપણે સમજવી જોઈએ, કારણ કે સલ્ફર તત્વ એની અંદર તેલ અને તેલના બંધારણમાં સૌથી અગત્યની ભૂમિકા ભજવતું તત્વ છે। એટલે સલ્ફર તત્વ 1 વીઘામાં ઓછામાં ઓછું 2.5 કિલો અને 3-3.5 કિલો સુધી મળી શકે એટલી વ્યવસ્થા આપણા તરફથી થવી જોઈએ પાયાના ખાતરના રૂપમાં।
બીજા ક્રમે છે કેલ્શિયમ. તો કેલ્શિયમ એક એવો પદાર્થ છે, એવી જરૂરિયાત છે આપણા છોડ અને આપણા જમીનની કે આપણી જમીન ક્ષારીય તત્વો વાળી વિશેષ પ્રમાણમાં હોય તો કેલ્શિયમની વધારે જરૂર હોય છે. ક્ષારીય તત્વો ઓછા હોય આપણી જમીનમાં, સામાન્ય જમીન છે આપણી, ક્ષાર રહિત જમીન છે આપણી, તો કેલ્શિયમ તત્વોની બહુ વિશેષ માત્રામાં જરૂર નથી હોતી. પણ સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો 2 થી 2.5 કિલો કે 3 કિલોગ્રામ કેલ્શિયમ તત્વ પાયામાં અવશ્ય મળવું જોઈએ આપણા કપાસના પાકના વાવેતર માટે. ત્યાર પછી મેગ્નેશિયમ, ત્રીજું ગૌણ મુખ્ય તત્વ. તો મેગ્નેશિયમની જરૂરિયાત પણ કમસે કમ 1 કિલો 1 વીઘામાં ઉપલબ્ધ થઈ શકે પાયામાં. આ ખૂબ જરૂરી છે આપણા કપાસના પાક માટે. ત્યાર પછી સૂક્ષ્મ પોષક તત્વો જે છે એમાં ઝીંક, બોરોન, આયર્ન, કોપર, મેંગેનીઝ, આ બધા તત્વો પૈકી ઝીંક, બોરોન, આયર્ન એમાંથી કોઈ એકાદ કે 2 તત્વો આપણે પાયામાંથી પણ આપી શકીએ છીએ. પણ એને આપવા માટેની પ્રક્રિયા આખી અલગ છે, એના ઉપર આપણે એક વિશેષ એપિસોડ કરીશું. આ જે ગૌણ તત્વો અને ગૌણ તત્વો પછીના જે સૂક્ષ્મ તત્વોની આપણે ચર્ચા કરીએ છીએ, આ તત્વોમાંથી કેટલાક તત્વો આપણે આપણા છોડના વિકાસ ચક્ર દરમિયાન પણ આપી અને એની પૂર્તિ કરી શકીએ છીએ. એટલે જે બિલકુલ સૂક્ષ્મ પોષક તત્વો છે આપણા ઝીંક, બોરોન, આયર્ન, કોપર, આ બધાને આપણે પાયામાં કદાચ ન આપી શકીએ, ન આપીએ તો બહુ ચિંતાનો વિષય નથી. અત્યારના સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના આધારે પૂરતી ખાતર તરીકે આપણે એને ફોલિયર સ્પ્રેથી આપી અને આપણા છોડની જરૂરિયાત સાચવી શકીએ છીએ. હવે આ પ્રમાણે જે તત્વોની વાત આપણે કરીએ છીએ, એ તત્વો આપણને જે ખાતરો અત્યારે ઉપલબ્ધ છે અને ખાતરોનું જે ફોર્મેશન છે, એ ફોર્મેશન પ્રમાણે આપણી જરૂરિયાત મુજબનું નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, સલ્ફેટ આ બધા આપણને કેવી રીતે મળી શકે અને આપણે કયું ખાતર 1 વીઘામાં કેટલું વાપરવું જોઈએ, એના ઉપર આપણે બહુ કાળજીપૂર્વક નજર નાખવાની જરૂર છે. કારણ કે આપણા તરફથી મોટા ભાગે ખાતરનો જથ્થો જરૂરિયાત કરતા વધારે પાયામાં વપરાઈ જાય છે. તો આપણે જોઈ લઈએ ડીએપી, એનપીકે આ બધા ખાતરોમાંથી આપણને જે જરૂરી તત્વો છે એ પૂરા પડી રહે એટલા માટે 1 વીઘામાં કયું ખાતર આપણે કેટલું નાખવાનું છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ આ ત્રણેય મુખ્ય તત્વોના હિસાબથી આપણે જે પાયામાં આપીએ છીએ એમાં સૌથી વધારે અત્યાર સુધી આપણે આપતા રહ્યા હોય એવા કોઈ ખાતર હોય તો એ છે ડીએપી અને એનપીકે 12-32-16. તો ડીએપી આપણે તાત્વિક જરૂરિયાત પ્રમાણે જે જરૂર છે આપણી જમીન અને આપણા છોડને, એ જરૂરિયાતના હિસાબથી આપણે જોઈએ તો ડીએપી આપણે 1 વીઘામાં 15 કિલોગ્રામ આપીએ છીએ તો આપણી એકંદર જરૂરિયાત સચવાઈ જાય છે. મુખ્ય જરૂરિયાત ફોસ્ફરસની, કારણ કે ડીએપી માંથી આપણને 46% ફોસ્ફરસ મળે છે અને 18% નાઇટ્રોજન મળે છે. આ 2 તત્વો આપણને ડીએપી માંથી મળે છે. તો 15 કિલો ડીએપી આપણે 1 વીઘામાં પાયામાં જો આપીએ છીએ તો ફોસ્ફરસ એમાંથી આપણને 7 કિલો લગભગ જેટલું મળી જાય છે. સામે નાઇટ્રોજન આપણને 3.5 કિલોગ્રામ મળે છે 15 કિલોના હિસાબથી. એનપીકે 12-32-16 આપણે વાપરીએ તો આપણને ફોસ્ફરસ મળે છે એમાંથી 15 કિલોમાંથી 5 કિલો અને 1.25 કિલો જેટલું આપણને નાઇટ્રોજન મળે છે. સાથે સાથે એમાંથી આપણને 2.5 કિલો જેટલું પોટેશિયમ મળે છે. એટલે મુખ્ય 3 પોષક તત્વોની આ પ્રમાણેની જરૂરિયાત આપણી આમાં સચવાઈ જાય છે. પણ આ બંનેમાં આપણા કેટલાક પોષક તત્વો કાં તો ઓછા રહી જાય છે, કાં તો બિલકુલ નથી મળતા. જેમ કે ડીએપી છે તો ડીએપી માંથી આપણને પોટેશિયમ પણ નથી મળતું અને સાથે સાથે ગૌણ તત્વ તરીકે અગત્યની જરૂરિયાત વાળું જે સલ્ફેટ તત્વ છે એ પણ આપણને એમાંથી નથી મળતું. નાઇટ્રોજન અને ફોસ્ફરસ આ બંનેનો જે સમાન રેશિયો પાયામાં જળવાઈ રહેવો જોઈએ એ પણ આપણા ડીએપીમાં જળવાતો નથી અને તેથી આપણે વિશેષ રૂપમાં નાઇટ્રોજન પાયામાં ફોસ્ફરસના હિસાબથી આપવાની જે જરૂર છે, સાથે સાથે સલ્ફેટ એમાં નથી. તો આ બંને જરૂરિયાતો સાચવી લેવા માટે આપણે ડીએપીની સાથે એમોનિયમ સલ્ફેટ એટલે કે મોરસ્સુ ખાતર ઉમેરી અને આ જરૂરિયાતને પૂરી કરી શકીએ છીએ. હવે એમોનિયમ સલ્ફેટ આપણે ઉમેરીએ છીએ તો આપણે એને પાયામાં કેટલું ઉમેરવું, તો એમોનિયમ સલ્ફેટ આપણે 10 કિલો પાયામાં 1 વીઘાના હિસાબથી ડીએપીની સાથે આપીશું તો આપણને એમાંથી નાઇટ્રોજન મળશે 2 કિલો અને સલ્ફેટ મળશે 2.5 કિલો. કારણ કે એમોનિયમ સલ્ફેટ મોરસિયામાં સલ્ફેટ તત્વ 24% આવે છે અને એમોનિકલ નાઇટ્રોજન એની અંદર 20%ના લેવલે આવે છે. હવે એનપીકે 12-32-16 આપણે આપીએ છીએ તો પણ એમાં નાઇટ્રોજન પાયામાં જે ઘટે છે એ ઘટે છે, સાથે સાથે સલ્ફેટ પણ એમાં
નહીં આવતું તત્વ હોવાથી સલ્ફેટ પણ આપવું જરૂરી છે. તો આપણે એનપીકે 12-32-16 પાયામાં આપીએ છીએ તો પણ એની સાથે એમોનિયમ સલ્ફેટ એટલે કે મુરસ્સુ ખાતર 10 કિલોના હિસાબથી 1 વીઘામાં જાય એ પ્રમાણે આપણે મેળવી અને આપી શકીએ છીએ. એટલે આપણે લગભગ આ ચારેય તત્વોની જરૂરિયાત આ બંને ખાતરોમાં આ હિસાબથી ઉમેરણ કરી અને આપણે પૂરી કરી શકીએ છીએ. હવે આપણે કપાસના પાક માટે આપણી ફોસ્ફરસ અને નાઇટ્રોજનની સમાન લેવલની જરૂરિયાત સચવાઈ જાય અને સાથે સાથે આપણને વિશેષ તત્વ તરીકે સલ્ફેટ મળી જાય, અગર તો પોટેશિયમ મળી જાય એવું કોઈ ખાતર ઉપલબ્ધ છે કે કેમ? તો એને માટે આપણી પાસે એક વિકલ્પ બહુ સારો છે કપાસના પાક માટે પાયાના ખાતર તરીકે, અને એ છે એપીએસ એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ 20-20-013. એની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસ બંને સમાન ધોરણે ઉપલબ્ધ છે અને જરૂરિયાત મુજબના જ અનુપાતમાં એમાં સલ્ફેટ પણ ઉપલબ્ધ છે. અને તેથી આપણે એપીએસ વાપરીએ છીએ તો 1 વીઘામાં આપણે 30 કિલોગ્રામ એપીએસ વાપરીએ તો એની અંદરથી આપણને 6 કિલો નાઇટ્રોજન મળશે, 6 કિલો ફોસ્ફેટ મળશે અને સાથે સાથે એની અંદર 4 કિલો સલ્ફેટ પણ ઉપલબ્ધ થઈ જશે. 30 કિલો આપણે 1 વીઘામાં એપીએસ વાપરીશું કપાસમાં પાયાના ખાતર તરીકે. તો એટલે આ ખાતર એકંદર એનપીકે 12-32-16 અગર તો ડીએપી ની સરખામણીમાં કપાસના છોડની આપણી પાયાના પોષક તત્વોની જરૂરિયાતના ધોરણે સૌથી સારું ખાતર છે. આ ખાતર આપણને ઉપલબ્ધ હોય તો આપણે બીજું કોઈ પણ ખાતર કપાસમાં પાયાના ખાતર તરીકે વાપરવાનું ટાળીએ અને આ ખાતરનો આપણે ઉપયોગ કરીએ. તો આજના દિવસે આ અગત્યની ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ માટેના આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.